ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અંબા અંબા. અંબા અંબા. પપ્પા એવું સુધાર નહીં હોતી યારમાં. હા ભગવાનને ધરલા. આજે લાઇટ જવાની હતી ને. અત્યારમાં બાર ગામ જવા બહાર ગામ ન જતો, શૂટિંગમાં જાઉં. અહીંયા જ છું. શૂટિંગ કાંઈ વાત નથી. અંબા અંબા. અંબા અંબા. રાત્રિ પૂર સુંદરી માની ધણી ખંભા. અંદર ગજબ છે. લિફ્ટ એક બધી બંધ છે લા. ચાલો એ બાને આજે 11 માળ ઉતરીને તો જઈશ. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. વાગ્યા છે સવારના 8. ગઈકાલ મેસેજ આવી ગયો હતો કે આજે સવારના લાઇટ જવાની છે. બપોરે સીધી આવશે લાઇટ. ફૂલ આદુ બાદુ નાખીને જો તાજો ગાળવો બને છે રાજકોટનો. જો આમાં કેટલી વેરાયટી, 7 પ્રકારના સલાડ છે. એમાં જો એક કઢી છે, પછી પીળો સંભારો છે, પપૈયાનો લાલ સંભારો છે, મરચાં, ગ્રીન ચટણી, દાળ ચટણી, ભરેલા લાલ મરચાં, એટલે 7 વેરાયટી થઈ. અને જલેબી ફાફડા વણેલા આવે છે. હું છું અત્યારે રાજકોટમાં જૈન નમકીન અને ફરસાણમાં આવ્યો છું. ખીડવાઈ નગર આવે 150 રોડ ઉપર, નાગરિક બેંકવાડી શેરી. અને આટલી વેરાયટી લગભગ કદાચ જ રાજકોટમાં એકસાથે સંભારાની એ મળતી છે. ઓમ તમે ગુજરાતની વાત કરો ને તો ઓલ ઓવર રાજકોટ હબ છે ગાંઠિયામાં, એમાં સ્પેશિયલી વણેલા ગાંઠિયા માટે. અને અમુક એવી જગ્યા છે કે જ્યાં તમને ડુંગળી પણ આપી દીધી હોય, તમારી રીતે સુધારીને લઈ લેવાની. વણેલા આવે એની રાહ જોઈ, સમોસા શૂટ કરી લીધું અમે. હજી લિફ્ટ બંધ છે. ઉતરવા વાંધો ન આવે, ચડવામાં વાંધો આવે. 11 માળ ચડવાના. એક્સરસાઇઝ થઈ ગઈ આજે. શું કરો છો બા? રામ રામ લખું છું. હા, સરસ લ્યો. ટાટ નથી વાતી તને? નહીં, ઠંડો બરફનો પવન જો. બધું બંધ છે. કાચ ને બધું શું ઠંડી લાગે. અંબા અંબા. અરે ખાવા દે ખાવા દે ખાવા દે. બા 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 અંબા અંબા. શું કરો છો? લેસન? હા સિનિયર સિટીઝન જી, અમને ખાવા દો ભાઈ, ખાવા દો. કેટલું ફરી આવ્યો ખબર છે તમને? અમને કાંઈ માગતા નથી ખાવા સિવાય. હું તો 7 વાગે જાગું છું, હુઈ જાઉં જમીન. એને ઓલું હતું ને, શૂટિંગ હતું પર. લાઇટ વહી ગઈ હતી. લાઈટ ના ભૂખ પ્રોબ્લેમ લાગી નહીં હતી થાય. પણ રામધૂન લગાવી તો જલ્દી આવો ને. અરે લાઈટે તો સવારના પરમાં બધા પ્રોગ્રામ ફેરવી નાખ્યા. પાવ બે ભાજી વાર આવી, 2 વાર પાછી વહી ગઈ હતી હમણાં. પાવભાજીની બદલે ઓરાના પ્રોગ્રામ થઈ ગયા. કાંઈ વાંધો નહીં. આપણને તો બધું પ્રિય જ છે, ખાવા મળે એટલે બસ. આપણું બધું પ્રિય જ છે બા, કારણ કે આપણે બનાવી દેવું કે ભાવે એવું. હવે કઈ બાજુ?
હે હવે કઈ બાજુ જાવ છો તમે? અંદર અરે ચાલુ કરી દીધી જો રામ મજા આવે જ ને રામ રામ રહી ગયા. રામ રામ ચાલુ કરી દીધી. રાહ જોતી હતી જો બેઠા બેઠા લખતી બપોરનો ટાઈમ થઈ ગયો છે. ઠાકોરજીને થાળ ધરાઈ ગયો છે અને ઠાકોરજીને આજે પ્રસાદમાં ગોળ રોટલો અને મૂળાનું ખાર્યું છે, સાથે રોટલી પણ છે. તો ઠાકોર બેસી ગયા છે કોઈ જમવા અને અમારી બા પણ આવી ગયા છે, બેસી ગયા છે. રોટલો લઈ લીધો છે, પપૈયાનો પ્રસાદ લઈ લીધો છે, સવારના જે ધૈર્યું હોય ને એ ઓરો ધરી લીધો છે, ઓરો લઈ લીધો છે અને આ મૂળાનું ખાર્યું એણે પણ લઈ લીધું છે. આ ટમેટા વાળો ઓરો છે. આવી ગયો છે ટમેટા વાળો ઓરો આપણા માટે. સાથે છે છાશ, આથેલા મરચા છે, પિકલ્સ છે, જે મિક્સ વેજીટેબલનું આપણે બનાવ્યું હતું એ. નાલો હવે બા ટેસ્ટિંગ કરીને કહેશે કે તમને કેવો થયો છે. પપ્પા બેસી ગયા છે જમવા. અમે લોકો જ્યારે ઓરા અને રોટલાનો પ્રોગ્રામ કરીએ ત્યારે બધાયની અલગ અલગ ફરમાઈશ હોય. પપ્પાને અમારે સ્પાઇસી ખાય એટલે એકદમ તીખું હોય. જો આવી રીતે છે, એક્સ્ટ્રા લાલ લસણની ચટણી નાખે લો. તેલ વાળો ને તીખો. લીલી મરચી નાખી છે એમાં, તીખા મરચા આથેલા. એને તીખું ભાવે એટલે તીખું ખાય અને જરાય ઘી ન અડાડે રોટલામાં, કારણ કે એને નાનપણમાં બહુ ઘી ખાધું છે ને એટલે એ કે અમારે હવે ઘી ખાવાની જરૂર નથી. ને ઓરામાં એટલું જ તેલ જોઈએ કા બાપુજી? આમાં તેલ પીવું છું ને. તો જ મજા આવે નકર ન આવે એમ. તમને આ મૂળા આપું. અને બા છે ને છાના મુના ખાઈ છે, કારણ કે એને થોડુંક મોડું થઈ ગયું એટલે એને છે ને ભૂખ જાજી લઈ ગઈ. કા બા? આવ મરો આવો હાવ મોરો, આવો જો. બાનો હાવ મોરો. જો મરચાં નહીં કાંઈ નહીં. બા છે ને જેટલું મોરું ખાય ને એટલું જ બાપુજી તીખું ખાય. હા. આવું સરસ મજાનું કોમ્બિનેશન છે અમારા ઘરમાં. આવ્યો ને બા ઓરો. સરસ થયું અને આ છે ઓરાના પ્રણેતા. તમે એનાય દર્શન કરી લ્યો. હાલો, અમારા બે તેલ ભેગા થઈ ગયા છે, એ ઠરી જાય એ પહેલાં અમે ખાઈ લઈ. ચાલો, ખાઈ પીને અમે થઈ ગયા નવરા મા દીકરો, એટલે બે પોતપોતાનું કામ કરવા માંડ્યા. બા કરે છે વોકિંગ ને હું કરું છું શૂટિંગ. અમારા આજના પ્રોગ્રામના જે પ્રણેતા હતા ને એ જમવા બેસી ગયા છે. જો હવે હાવ નજીકથી તમને એની કારીગરી બતાવું. આમ જો આ છે ને, એટલે તમને ખબર પડે મિત્રો, અમે જેટલા છીએ ને બધાયને અલગ અલગ પ્રકારની હોય. નવી વેરાયટી કા બાપુજી? બાપુજીને ખબર. બટેટું નાખ્યું અંદર. કોઈ ઓછા નથી, એટલે બધાને ખબર પડે. મોરું પડી જાય ને એટલે લે આ. ફરસું લાગે. 5 જણા છીએ ને ઘરમાં, અમે 5ના અલગ અલગ હોય. એક હું છે ને બચારો, જી મને બધાય થોડુંક થોડુંક દે ને એ બધું ખાઈ લઉં. એટલે યુએસને ખબર પડે કે પરાગભાઈ બચારા કેટલું સહન કરે છે. બટેટું હંતાડીને રાખ્યું હતું તોય હા કીધું બોલો. ખબર પડે ને ભાઈ. ઝડપાઈ ગઈ. ઝડપાઈ ગઈ. કેટલી વસ્તુ હંતાડવામાં આવે છે ને કેટલી આ જો ઢગલો કર્યો છે મૂળાના ખારિયાનો. આવું ભાવે એને. અહીંયા વોકિંગ કરવાનું ચાલુ કર્યું, અહીંયા વોકિંગ ચાલુ કર્યું. હવે મને ટેન્શન વધે છે. આમ અંદર આવતા રહ્યો, આવડી પારી ટપલીની એ બાજુ ગયા. આપણો ફ્લેટની લોબી એના કરતા સારી. ના ન જ આવું તમારે, મને ટેન્શન વધી જાય. હા, ત્યાં તમે હોલમાં હાલો કા લોબીમાં હાલો, પગમાંડ આટલો ઊંચો થાય તમારો, તો એ બાજુ ન જાવ, મને ટેન્શન વધી જાય. સારું, હવે આવી ઠંડીનો એટલો તડકો તો ખાવો જોઈએ તમારે, ભલે આવે એટલો તડકો.
વિટામિન D3 મળે એમાંથી. વાગે વારો આવ્યો કેમ કે જરાય ભૂખ લાગી નહોતી. રોટલો ને ઓળો સૌથી છેલ્લે આજે બેઠો. ગાંઠિયા ને સમોસા સવાર ખાધા ની હૈલા નહોતા. બધી બંધ કરી દીધી, અંધારું પડે છે. બા કહુંબા માટે કહુંબા લઈ રહ્યા છે. હા, ચા તો પીવા જોઈએ. હાલો ચા પીવા કાબા. આપણી ચા પણ રેડી છે. સાથી આઠ બધાના સાથી. બોલો. 2 વારની ચા 1 વાગે પાઈ દીધી. વાહ, આટલો હતો. પૂરું થઈ ગયું. તો હવે ઉઠા છૂટકા આપણે. પી જાવ, કામ કરાવું લાગે. બાપુજી આટલું આવો કટિંગ કટિંગ. હાલ હું જરા એક ચમચી વધારે કરું આટલી જો આટલી આપી હોય ચા. એટલું ચામાં પણ થાય બાપુજી. એવું તો આટલી પીવું. એટલીમાં હાલે જ અત્યારે લગી. હવે તમે નહીં રહેવા દો અમારું કાંઈ. હા. સાસુ વહુ બે બેસી ગયા છે અને જથ્થાબંધ મેથી આવી ગઈ. જથ્થાબંધ. તમને ને ભાઈ ડોકા સહિત મેંડી કાપવા જો. આવા દે ને કે ખાવા ખાઈ લે. ઓછું તો તમને લોકોને ગમે નહીં. તમે ભાઈ ને બધા લઈ આવો એટલે આખી માથે ડોકા સહિત ઉપાડી. કરવાની તો મારે છે જ, કઈ વાંધો જો. નહીં. તે કોઈ ફ્રૂટ આહાર ચાલુ છે કાબા. બાઈની ધૂનમાં મસ્ત છે. VIP ટ્રીટમેન્ટ. બોર ખાતા જાય, ભાજી વીણતા જાય. સવારના પરમાં મને કે હું મેથી લઈ આવ્યો. મેં કીધું હા. મેં કીધું કેટલી લીધી? મને કે 3. હવે મેં કીધું આનું શું કરશું? હવે એ કે છે હા એ કરજો, બીજું હું. રોજ મેથીની વેરાયટી બનશે હવે. હવે રોજ 2 દી લગીને મેથી જો. હા, હવે રોજ મેથીની વસ્તુઓ બનશે. હા મારા ભાઈ લઈ આવ્યા છે, પણ શું કરે? હા, હોલસેલમાં ખરીદી કરીએ એવો કા. મોટા પૂરિયા રહ્યા ગયા. અમે એક જ લેતો. રોજ 2 દી. તો સાપાળા ભાઈ આગ્રહ કર્યો તો 3 ઢગલા લઈ લીધા. 3 તે 2 નહીં. ત્રણ. હા. પૂછીને એમ કે 2 જ છે હજી. શું? 3 છે. ઓલા સાબુદાની ભાઈની કોઈને કે તાજું ને સરસ છે ને. જાજુ કામ રહેતું હોય ને તોય કે કા લઈ જાવ એમ. આ લઈ આવ્યો. ના ના, આપણે કસૂરી મેથી કરી નાખશે એમાં હું. ઓપેરા કરી નાખી દીધું. કસૂરી મેથી કરી નાખી. કસૂરી મેથી કરી. છાયા મૂકી દેવાની. બેનનો રૂમ છે રૂપવા. હા, રૂમ ખાલી જ છે. બસ કસૂરી નથી ઉકળી જાય. નાખું ઓલું. બહાર જતા. મેથીનું કામ ચાલુ એમ ને. હોલસેલ વેપાર. એટલે તો અત્યારે આટલું ઊંચે વડે રાતના નહીં. કામ થતું. ના બાપા ના, રેડી થયો. વાગ્યા છે સાંજના 7 અને પરફેક્ટ ટાઈમે નીકળી. 15 કિલોમીટર દૂર છે શૂટ. હાઈવે ઉપર હોટલનું શૂટ છે. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર છે હોટલ જય ઠાકર ધણી. અને 4 એકરમાં જગ્યા ફેલાયેલી છે. ગાડીઓ તમે જો પાછળ એમનો પાર્ટી પ્લોટ છે.
આજ સન્ડે છે એટલે ત્યાં સિંગરને એવું રાખેલું હોય, બધા બેઠા હોય. અહીંયા બેસવાની વ્યવસ્થા જ બહાર. ચા નાસ્તો, ટૂંકમાં ચા ગાંઠિયા માંગો ત્યાંથી લઈને સાઉથ ઇન્ડિયન વડાપાઉં, ગાંઠિયા, પંજાબી, ચાઇનીઝ, પંજાબી, કાઠિયાવાડી, તમે જે માંગો એ બધી જ વસ્તુઓ એક જ જગ્યા ઉપર મળે છે. અને એ પણ અમૂલની પ્રોડક્ટ સાથે. એટલે અહીંથી રાજકોટ 15 કિલોમીટર, ના હાજી ડેમ ચોકડી 7 કિલોમીટર છે ને, અહીંથી પાછા આમ રાજકોટ જાય તો 7 કિલોમીટર રાજકોટ થાય. અને જો રાજકોટથી આવતા હોય હાજી ડેમથી 7 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. બાકી ગૂગલ ઉપર સર્ચ કરશો તો મળી જાય. અહીંયા છે અત્યારે શૂટિંગ. અત્યારે હતું નીકળતા હતા. ઓકે, વાગ્યા છે રાતના 11:30 ને હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળી આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.